चलो फ्रेंड्स, आज આપણે સરફેસ મોડેલિંગની અંદર એક નવો પાર્ટ્સ બનાવતા શીખીએ. ડિસ્પ્લે ઉપર તમને દેખાતો હશે એવો પાર્ટ્સ આપણે બનાવવાનો છે. તો સૌથી પહેલા આપણે હોમમાં જઈશું, સોલિડ વર્ક્સની અંદર પાર્ટ સિલેક્ટ કરીશું. ઠીક છે, પાર્ટ સિલેક્ટ થઈ જાય એટલે કે આપણી વર્કિંગ સ્પેસ ઓપન થશે. એની અંદર આપણે ફ્રન્ટ પ્લેન સિલેક્ટ કરીશું, નોર્મલ કરી લઈશું, રાઈટ. પછી નેક્સ્ટ સ્કેચ મોડ સિલેક્ટ કરવાનું છે. એની અંદર સિલેક્ટ લાઇન. ઓકે, એક લાઇન ડ્રો કરી લઈએ આપણે, એક હોરિઝોન્ટલ, રાઈટ ક્લિક એન્ડ સિલેક્ટ. ફરીથી લાઇન, સ્ટાર્ટ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ, રાઈટ ક્લિક એન્ડ સિલેક્ટ. નાઉ સ્પ્લાઇન સિલેક્ટ કરીશું, સિલેક્ટ સ્પ્લાઇન, સ્ટાર્ટ પોઈન્ટ, નેક્સ્ટ, એન્ડ એન્ડ પોઈન્ટ, રાઈટ ક્લિક એન્ડ સિલેક્ટ. ઓકે, હવે સ્માર્ટ ડાયમેન્શન સિલેક્ટ કરીએ. અત્યારે ડાયમેન્શન હું આપું છું, આપણે ગમે તે ડાયમેન્શન સેટ કરી શકાય. અત્યારે હું 300 વર્ટિકલ હાઇટ આપું છું, રાઈટ. તો સિલેક્ટ 300. આને આપણે 60 આપીએ છીએ અત્યારે, તો 0. ઓકે, બોટમને આપણે 30 આપીશું, 30. વર્ટિકલ આ પોઈન્ટથી આ પોઈન્ટને આપણે આપીશું 200, યાની કે 200, રાઈટ. હવે આ પોઈન્ટથી અક્સિસનો પોઈન્ટ હોરિઝોન્ટલ ડાયમેન્શન આપણે લઈશું 70, એટલે કે 70. ઓકે, અહીંયાથી એન્ડ પોઈન્ટનું વર્ટિકલ ડાયમેન્શન આપણે લઈશું 75. ઓકે, ડન. અને લાસ્ટમાં ફર્સ્ટ પોઈન્ટથી અક્સિસનો ડાયમેન્શન આપણે અહીંયા લઈશું 30. ઓકે, ડન. ઓલમોસ્ટ ડાયમેન્શન આપણે આપી દીધા છે, તો ડાયમેન્શન ક્લોઝ કરી દઈશું, ડન. દેન ફીચર્સમાં જઈશું, ઉપર લેફ્ટ સાઈડ, સિલેક્ટ ફીચર્સ, રિવોલ્વ. ઓકે, કઈ એક્સિસથી રિવોલ્વ કરવું છે? વર્ટિકલ, તો સિલેક્ટ વર્ટિકલ એક્સિસ એન્ડ ડન. ઓકે, નાઉ ફરીથી સિલેક્ટ ફ્રન્ટ પ્લેન, નોર્મલ. ઓકે, સ્કેચ મોડ, સિલેક્ટ લાઇન. ઓકે, start point from center to end point. Okay, right click, select. ફરીથી select spline, start point, next, and end point. Okay, ફરીથી સ્માર્ટ ડાયમેન્શનની અંદર જઈશું. વર્ટિકલ ડિસ્ટન્સ આપણું લઈશું અહીંયા 224, 224. આ વર્ટિકલ ડિસ્ટન્સ આપણે અહીંયા લઈશું એઝ ઇટ ઇઝ 75. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બાય ડિફોલ્ટ લઈ લેશે સિસ્ટમ કદાચ 70, રાઈટ. ઓકે, ડન. સ્ટાર્ટ પોઈન્ટથી આ એન્ડ પોઈન્ટ ઉપરનું ડાયમેન્શન આપણે અત્યારે રાખીએ છીએ 20. ઓકે, ફર્સ્ટ પોઈન્ટથી અક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે અત્યારે લઈશું 16.5. ઓકે છે, ડન. નાઉ ઓલમોસ્ટ અહીંયા બી ડાયમેન્શન થઈ ગયા છે, સેલેક્ટ બધા થઈ ગયા છે, તો ડાયમેન્શન ક્લોઝ કરી દઈએ. ઓકે, દેન ફરીથી ફીચર્સમાં જઈશું, સ્વેપ પોઝમાં જઈશું. ઓકે, અહીંયા સ્કેચ પ્રોફાઇલ છે, એની જગ્યાએ આપણે સર્ક્યુલર પ્રોફાઇલ કરીશું. સર્ક્યુલર પ્રોફાઇલ છે એટલે આપણો સ્પ્લાઇન સિલેક્ટ કરીશું, અને અહીંયા 10ની જગ્યાએ અત્યારે આપણે માની લો કે 40 લઈએ છીએ, રાઈટ. હવે અહીંયા બે એજીસ એટલે કે બે એન્ડ ઉપર અને નીચે પાઇપ જેવું બન્યું છે એના સ્પ્લાઇનના આઉટસાઇડ જાય છે. આ કેસની અંદર અહીંયા તમે દેખજો ઓપ્શનો દેખાય છે, ઓપ્શન સિલેક્ટ કરો અને એનો લાસ્ટ સ્ટેટમેન્ટ અલાઇન વિથ એન્ડ ફેસ સિલેક્ટ કરો. ઓકે, એન્ડ ડન, ફિનિશ, સી ધીસ, રાઈટ. હવે આપણે પેટર્ન જોઈશું, તો અહીંયાથી પેટર્નમાં જઈએ, સર્ક્યુલર પેટર્ન સિલેક્ટ કરીએ, રાઈટ. આ ફેસથી સર્ક્યુલર કરવું છે એટલે હું સર્ક્યુલર અહીંયા લઈશ, 12 રાખીશું અત્યારે અને ડન કરી દઈશું. ઓકે, ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. હવે અહીંયા
ફિલેટ લેવું હોય તો ફિલેટ લઈ શકાય છે, રાઈટ. સપોઝ કે હું તમને ફિલેટ લઈને બતાવું. એક સિલેક્ટ ફર્સ્ટ, સેકન્ડ, આવી રીતે બધી જ ફિલેટ લઈ લઈશું. થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, 7, 8, 9, 10, 11 એન્ડ 12. ઓકે, ચાલો અહીંયા 10 mm છે, આપણે 10 નથી જોઈતી, થોડી ઓછી કરી દઈએ, 5 mm લઈ લઈએ, રાઈટ. અને અહીંયા ઉપર ડન કરી દઈએ. ફાઇન. ઓકે, ચાલો સિલેક્ટ થઈ ગઈ છે. એવી જ રીતે અહીંયા બોટમમાં બી સિલેક્ટ લેવી હોય થઈ શકે છે. ચાલો એ બી આપણે જોઈએ. સિલેક્ટ કરીએ બોટમ, રાઈટ. 5 mm આપ્યું છે, ચાલો 5 mm રાખીએ અને ડન કરી દઈએ. તો અહીંયા બી સિલેક્ટ થઈ ગયું છે, રાઈટ. હવે ધારો કે આ જે એક લાઈનો તમને દેખાય છે, જો એને રિમૂવ કરવી હોય તો તમારે આવી રીતે સેકન્ડ ઓપ્શન છે અહીંયા, રાઈટ. એ શેડેડ સિલેક્ટ કરશો એટલે તમારી આખે આખું જે લાઈનો છે એ મર્જ થઈ અને સિંગલ કમ્પોનન્ટ બની જશે. ઓકે, નાવ હવે આ ફોલો કરવું છે આપણે, તો અહીંયા આપણે કટ લઈ લઈએ. અહીંયા આપણે સેલ ઓપ્શન સિલેક્ટ કરીશું. સિલેક્ટ સેલ, રાઈટ. 10 mm છે, અહીંયા હું અત્યારે 5 mm રાખી, 5 mm, રાઈટ. અને કયો પોર્શનથી સેલ કરું છું? ટોપ, રાઈટ. શો પ્રીવ્યુ, રાઈટ, અને ડન. ઓકે, હવે આનો ક્રોસ સેક્શન બી જોઈ લઈએ આપણે. સેક્શન વ્યૂ, ચાલો આ તમને દેખાતું હશે કે અત્યારે હોલો પોર્શન છે. હું આને ઇનસાઇડ આઉટસાઇડ મૂવ કરી શકું છું. આ દેખો, આઉટસાઇડ કર્યું, આ પૂરેપૂરું સોલિડ, અને આ હોલો પોર્શન અંદર. ઓકે, રાઈટ. ક્લોઝ કરી દઈએ. ઓકે, આ આપણું સરફેસ મોડલ તૈયાર.